મિત્રો વાત કરીશું ડિસેમ્બર 2025ના માસિક રાશિફળની। તો મિત્રો હવે થોડા દિવસો બાકી રહ્યા છે વર્ષ 2026માં। એક મહિનો દિવસ જે અંતિમ મહિનો રહ્યો છે ડિસેમ્બરનો મહિનો, એ તમારા માટે કેવો રહેશે એ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર અમે જણાવવાના છીએ। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મિથુન તથા કર્ક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં મિત્રો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, જ્યોતિષને લગતા સમાધાન માટે, મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। અમારી ચેનલને અવશ્ય આપ સબસ્ક્રાઇબ કરી લેજો। રાશિફળ જાણીએ એ પહેલા જાણી લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો આ મહિને સૂર્ય 16 ડિસેમ્બરથી ધન રાશિમાં ગોચર કરશે, તો 26 નવેમ્બરથી શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે। આ મહિને બુધ 6 ડિસેમ્બરથી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવાના છે, મંગળ 7 ડિસેમ્બરથી ધન રાશિમાં ગોચર કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર જીવનના વિભિન્ન ક્ષેત્રો માટે કેવું રહેશે, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારા માટે કેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે આ મહિનામાં, એ બધું વિગતવાર આવો જાણીએ। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિના જાતકોથી। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ ડિસેમ્બર મહિના દરમિયાન આ જાતકોનું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સ્થિર રહેશે, ક્યારેક ક્યારેક નાની મોટી તકલીફો પણ થશે। જાતકોના બાળકોના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે, જ્યારે માતા પિતાના સ્વાસ્થ્યમાં સતત કાળજી અને ધ્યાનની જરૂરત પડશે। ત્વચા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન સામાન્ય બ્લડ પ્રેશરનું સ્તર જાળવી રાખવું અને દલીલો ટાળવી એ તમારા માટે જરૂરી રહેશે। સુખાકારી તરફનું દરેક નાનું પગલું, પછી ભલે તે ધ્યાનપૂર્વક હોય કે નિયમિત કસરત, તમારે એકંદરે સુખાકારીમાં ફાળો આપશે। બર્નઆઉટને રોકવા માટે પૂરતો આરામ મહત્વપૂર્ણ છે। તમારા મન, શરીર અને આત્માને પોષણ આપતા સ્વાસ્થ્ય માટે એક સર્વાંગી અભિગમ અપનાવો। યોગ અને ધ્યાન આ તણાવ માટે રાહત આપવાવાળા શક્તિશાળી સાધનો બની શકે છે। આ ડિસેમ્બરમાં સારા સ્વાસ્થ્યની ભેટમાં વ્યસ્ત રહો। યાદ રાખો કે સ્વાસ્થ્ય એ સાચી સંપત્તિ છે। હવે વાત કરીએ નાણાકીય જીવનની। તો ડિસેમ્બર મહિનામાં મિથુન રાશિના જાતકો મજબૂત નાણાકીય સ્થિતિનો અનુભવ કરશે। જો કે સંભવિત મૂલ્ય ઘટાડવાને કારણે રોકાણો પર નજીકની નજર રાખવી પડશે। શેરબજારના સાહસો નફાકારક થવાની સંભાવના છે, દેવામાં ઘટાડો થવાની અપેક્ષા છે અને વારસા સંબંધિત લાભ પણ શક્ય બનશે। મહિનાના મધ્યમાં દેવા અથવા લોન સંબંધિત દસ્તાવેજીકરણ સમસ્યાઓ ઊભી થઈ શકે છે। કામ સંબંધિત મુસાફરી અને ઘર સુધારણા ખર્ચની અપેક્ષા છે। જીવનસાથી તરફથી અસામાન્ય નાણાકીય લાભ શક્ય છે, પરંતુ જાતકો તેમની માતા માટે સ્વાસ્થ્ય ખર્ચ અને સરભર કરી શકે છે। બિનજરૂરી ખર્ચ ટાળવા અને ઘરના સમારકામ અને બાળકોની જરૂરિયાતો માટે ઉધાર લેવાનું વિચારવાનું સલાહ છે। પગારદાર વ્યક્તિઓ માટે પગારમાં વધારો એ સહજ બની શકે છે। વારસા અથવા જીત જેવા અણધાર્યા લાભ ફાયદા તમારા નાણાકીય વિકાસને વેગ આપી શકે છે। જો કે આવેગજન્ય ખર્ચ કરવાનું ટાળવું એ મહત્વપૂર્ણ છે। આ મહિનો તમારી નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે સુવર્ણ તક રજૂ કરી રહ્યો છે। ભવિષ્યની સુરક્ષા માટે સમજદારીપૂર્વક બચત કરવાનું અવશ્ય યાદ રાખો। વાત કરીએ કારકિર્દીની। તો મિથુન રાશિના વ્યક્તિઓ આ સમયગાળા દરમિયાન મધ્યમ કારકિર્દીની વૃદ્ધિની અપેક્ષા રાખી શકે છે। સાથે સાથે ભવિષ્યની સંભાવનાઓ વિશે થોડી ચિંતા પણ કરી શકે છે। નાણાકીય સ્થિરતા આવશે, જેનાથી નાણાકીય વ્યવસ્થાપન સુદૃઢ થશે। તાજેતરની કારકિર્દી પરિવર્તનનો સકારાત્મક પરિણામો આપવાનું શરૂ કરશે। સંસ્થાની અંદર અને બહાર બંને જગ્યાએ આંતર વ્યક્તિત્વ સંઘર્ષોને અસરકારક રીતે ઉકેલશે અને વધુ અળગ અભિગમ અપનાવશે। વ્યાવસાયિક નેટવર્કનો વિસ્તાર થશે, જે સંભવિત રીતે નાણાકીય લાભ તરફ દોરી જશે। જો કે આ જાતકોએ વંશવેલો સંબંધિત પડકારોનો સામનો કરવો પડી શકે છે। નવીન વિચારોને માન્યતા આપવામાં આવશે અને કેટલાકને પ્રમોશન અને નાણાકીય પ્રગતિ પણ મળી શકે છે। સંભવિત અવરોધો છતાં મહિનાનો અંત કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ થશે। મિથુન રાશિના વ્યાવસાયિક જાતકો આધાર અને વ્યાવસાયિક કામગીરીના વિસ્તરણ સાથે સકારાત્મક માર્ગની અણી પર આવશે। ડિસેમ્બર મહિનામાં મિથુન રાશિના વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ મિશ્ર શૈક્ષણિક પરિણામોનો અનુભવ કરી શકે છે। દલીલો અને ગેરસમજ ટાળવા માટે અસરકારક વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે। મજબૂત વિચારો અને બુદ્ધિ શૈક્ષણિક સફળતામાં ફાળો આપી શકે છે, પરંતુ વધારાના પ્રયત્નની જરૂરત પડશે। શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું પડકારજનક બની શકે છે। મહિનાનો બીજો ભાગ પરીક્ષાઓ અને અભ્યાસ માટે આત્મવિશ્વાસ અને હિંમત લાવી શકે છે।
જો કે ગ્રહોના પ્રભાવને કારણે વિચારો અને ખ્યાલો વ્યક્ત કરવા મુશ્કેલ બની શકે છે. વિદ્યાર્થીઓ અનુકૂળ આકાશી પ્રભાવો સાથે શૈક્ષણિક સફળતા માટે તૈયાર છે. ખંતપૂર્વક અભ્યાસ અને ધ્યાન કેન્દ્રિત કરવાથી પરીક્ષામાં સારા પરિણામ અને ઉત્તમ પરિણામો મળી શકે છે. એન્જિનિયરિંગ અને મેડિકલના વિદ્યાર્થીઓ મજબૂત શૈક્ષણિક પ્રદર્શન જાળવી રાખશે. સખત મહેનત અને અસરકારક કોચિંગ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પહોંચવામાં સરળતા રહેશે. મેડિકલના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સરળ સફરની અપેક્ષા રાખી શકે છે. અંતમાં વાત કરીએ પ્રેમ અને પરિવારની. ડિસેમ્બર મહિનામાં મિથુન રાશિના જાતકો માટે પ્રેમ સંબંધો માટે સકારાત્મક સમયનો અનુભવ કરાવશે. નવા સંબંધો સ્થિર અને પરિપૂર્ણ રહેશે. જીવન સાથીના સંબંધો બની શકે છે. કૌટુંબિક જીવન સુમેળભર્યું રહેશે. મહિનાના મધ્યમાં અહંકારના સંઘર્ષો થઈ શકે છે, પરંતુ અંતમાં વૈવાહિક આનંદની અપેક્ષા છે. જીવન સાથીની લાગણીઓમાં ઉતાર ચઢાવ આવી શકે છે, પરંતુ બંધનને મજબૂત બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જીવન સાથીની ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે અને નાણાકીય લાભમાં ફાળો આપી શકે છે. સંયુક્ત સંપત્તિનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જરૂરી છે. એકંદરે આ મહિનો મિથુન રાશિના જાતકો માટે સંબંધોમાં ખુશીઓનું વચન આપવાવાળો છે. આ મહિને સકારાત્મક વૈશ્વિક પ્રભાવો કૌટુંબિક સંબંધોને વધારશે. ઉજવણીઓ અને કાર્યોની શ્રેણી પરિવારના સભ્યોને એકબીજાની નજીક લાવશે. પરિવાર સુમેળભર્યું અને સહાયક વાતાવરણનો અનુભવ કરશે. વડીલો સમજદાર અને સલાહ આપશે અને તમારા પ્રયાસો માટે જરૂરી ટેકો આપશે. શાંત વર્તન હકારાત્મક પરિણામો તરફ દોરી જશે. એકલ વ્યક્તિઓ પ્રેમની શોધમાં વધુ અળગ બની શકે છે. સ્થાયી સંબંધ શોધવા માટે સંતુલિત અભિગમ એ ચાવીરૂપ બની શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના જાતકોની. શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિને નક્ષત્રોનું ગોચર તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ અને અનુકૂળ છે. તાવ અને બળતરા જેવી અચાનક ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને તેમની મુશ્કેલીઓમાંથી નોંધપાત્ર રાહત મળશે. આવી બીમારીઓ તમને કોઈ મુશ્કેલી નહીં પહોંચાડી શકે. જો કે બધી સાવચેતીઓ અને સામાન્ય સાવચેતીઓ રાખવી એ જરૂરી છે. આંખના ચેપથી તમારે સાવધાન રહેવાની જરૂરત છે, જે તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે. કોઈ પણ નિરાકરણના પગલાં લેવા જોઈએ. તે સિવાય ચિંતા કરવાની કોઈ વાત નથી અને શક્ય થશે કે આ સમયગાળા દરમિયાન તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય જોખમોનો સામનો કરવો પડશે નહીં. તમારી નાણાકીય સ્થિતિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો, આ મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ જ સારો નથી, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી. તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેના નિર્ણય તમારી વિરુદ્ધ થવાની સંભાવના છે. આનાથી નુકસાન થઈ શકે છે. તેથી તમારા નિર્ણયને પછીના વધુ અનુકૂળ સમય સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. રોકાણ કરવા અથવા નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં. તેથી આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી. આગામી મહિનામાં સંજોગો સ્પષ્ટપણે તમારા માટે પ્રતિકૂળ રહેશે અને તમે તંગ નાણાકીય સ્થિતિમાં આવી શકો છો, માટે સાવધાન રહેજો. હવે વાત કરીએ કર્ક રાશિની કારકિર્દી, વ્યવસાય વગેરેની. તો આવતા મહિને ગ્રહો તમારા કરિયર માટે શુભ રહેવાની શક્યતા ઓછી છે. સાથીદારો સાથે તમારા ગંભીર મતભેદ થવાની શક્યતા છે, જેનાથી અપ્રિય પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે. તમે તમારા અભિગમમાં થોડા વધુ પડતા મહત્વકાંક્ષી બની શકો છો. તેમાં જોખમનું એક સહજ તત્વ સામેલ થઈ શકે છે, જે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. ખરેખર થોડો સંયમ જરૂરી રહેશે. તમારા આયોજિત લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે અને ઘણી મુસાફરી પણ કરવી પડશે. જો કે તે અસંભવિત છે કે તમે તેમને પ્રાપ્ત કરી શકો, ફક્ત એટલા માટે કે તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આવવાના છો. હવે વાત કરીએ કર્ક રાશિના વિદ્યાર્થીઓની શિક્ષણની. તો તમારા શૈક્ષણિક પ્રયાસોની વાત કરીએ તો આ એક અદ્ભુત મહિનો છે, જે દરમિયાન તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળશે. જરૂરી પ્રેરણા સાથે તમે તમારા કાર્યમાં ગતિશીલ રીતે આગળ વધશો. ટેકનિકલ વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં ખૂબ સારું પ્રદર્શન કરશે. વધુમાં તેનામાં કેટલાક એવા ક્ષેત્રમાં સારો સ્કોર કરી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય. સફળતાની આ લહેર પર સવાર થઈ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ અસાધારણ રીતે સારું પ્રદર્શન કરશે. વધુમાં તમારામાંથી મોટા ભાગના લોકો ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરશે, જેનાથી શીખવાનું ખૂબ જ સરળ બને. આ તમારા ઉત્તમ પ્રદર્શનમાં ફાળો પણ આપશે. અંતમાં વાત કરીએ કર્ક રાશિના જાતકો પારિવારિક જીવનની. તો આ મહિને આકાશી આશીર્વાદ ખાસ અનુકૂળ નથી, કારણ કે ગ્રહો ખાસ સહાયક નથી. એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે, જેના કારણે અત્યંત અપ્રિય પરિસ્થિતિઓ પણ સર્જાઈ શકે છે. તેથી તમારે મુશ્કેલીવાળા સ્થિતિઓથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ સંઘર્ષમાં સામેલ થવાનું ટાળવું જોઈએ. આ અમુક અંશે મદદ કરી શકે છે. ઉપરાંત શંકાશીલ બનવાની તમારી વૃત્તિને કાબૂમાં રાખજો,
કારણ કે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને એ નુકસાન પહોંચાડી શકે છે. તમારા અભિગમમાં વધુ સહિષ્ણુ અને ખુલ્લા બનવા માટે તમારી જાતને શિસ્ત આપો. બાળકોની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર અને દેખરેખ રાખવી જરૂરી છે. સમય અને શક્તિ બંને દ્રષ્ટિએ તેમના કાર્યો ઉપર વધુ ધ્યાન આપો. તો મિથુન તથા કર્ક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ડિસેમ્બર મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.